મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં ₹160.65 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. પાલનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં કુલ ₹160.65 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કાણોદર ખાતે અંદાજે ₹53.96 કરોડના ફ્લાયઓવરનું લોકાર્પણ, પાલનપુર ખાતે ₹59.17 કરોડની નવી ગ્રીન કલેક્ટર કચેરીનું ખાતમુહૂર્ત તેમજ દાંતા, દંતીવાડા અને પાલનપુર ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા અને નવા રસ્તાના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો. મંત્રીએ જણાવ્યું કે વિકાસના કાર્યો થકી મારું બનાસકાંઠા બદલાઈ રહ્યું છે અને જિલ્લાને એગ્રો ટુરિઝમ અને પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ મળશે. આ વિકાસ કાર્યો દ્વારા સ્થાનિક નાગરિકોને સીધો લાભ મળશે તેમજ જિલ્લામાં આર્થિક અને સામાજિક વિકાસને નવી દિશા મળશે. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત અધિકારીઓ, આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ કુર્સી ગરજડ, દિવ્યાંગ સંઘર્ષ, ગુજરાતી ન્યૂઝ. મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં ₹160.65 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. પાલનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વન સામાન્ય માણસોના પોતાના વહીવટી કામો માટે સરળતા રહે તે માટે સમય પ્રમાણે આધુનિકતા, ટેકનોલોજીનો સંગમ અને પર્યાવરણને ધ્યાને રાખીને રાજ્ય સરકારે 60 કરોડ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગને મંજૂરી આપી છે. આનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગની વિશેષતા રાજ્યની અંદર એક અનોખી છે કે આખું બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ બનવાનું છે. દરેક બાબતની વસ્તુ ધ્યાન રાખી છે કે ઈચ એન્ડ એવરી વસ્તુ રિસાયકલ થાય તેનું ધ્યાન રાખી છે. મટીરિયલ રિસાયકલ થાય એનું પણ ધ્યાન રાખ્યું છે. એટલે કુલ મનાઈને જે એના નોર્મ્સ હોય છે ગ્રીન બિલ્ડિંગના, તેવી પ્રથમ બિલ્ડિંગ આ બનાસકાંઠાની કલેક્ટર કચેરી બની રહી છે. તેનો આનંદ પણ છે. આવનારા સમયની અંદર જ્યારે બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જશે ત્યારે દરેકને દરેક બાબતે એક સામાન્ય દિવ્યાંગ લોકો માટે પણ ધ્યાને રાખીને પણ નાની નાની બાબતો, જે અંધ છે એના માટે પણ, સુરદાસ છે એના માટે પણ, આવી નાની નાની બાબતોને ધ્યાને રાખીને આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં સામાન્ય પ્રજાને પોતાના કામો માટે મુશ્કેલી ન પડે અને એના માટેની જે વ્યવસ્થાઓ ઊભી કરવાની હોય તે પ્રકારનું બિલ્ડિંગ નવું કલેક્ટર કચેરી બનવા જઈ રહી છે.